મારું નામ નીરુબેન બાબુભાઈ મહેશ્વરી, ભચાઉ રહેવાસી. બનાવ મારી છોકરી 9-10ના મુસલમાનનો છોકરો લઈ ગયો હતો. પાછી અમે 5 દિવસ પછી લઈ આવ્યા, પણ છોકરી ઘરે આવવા માંગતી નથી. છોકરી કે મારે નારી સુરક્ષા કેન્દ્રમાં જવું છે, હું મૂકી દીધી. હું પછી છોકરાએ પછી 18 તારીખના હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે છોકરીમાં જબાની આપી. છોકરીમાં જબાની આપી કે મારે મારા છોકરા ભેગે જવું છે. જજ સાહેબે 2 તારીખ આપીને પછી ખોટા સોગંદનામો કરાવેલો છે 50ના પાનામાં. એના આધારે હું છોકરા ભેગે મૂકી દીધી છે. એવી રીતે તો અમારી માંગ એ જ છે કે અમે કલેક્ટર સાહેબને અરજી આપવા આવ્યા છે કે અમારી છોકરી પાછી આવવા માંગે, પાછી લઈ આવે. કચ્છ કલેક્ટર મધ્યે રજૂઆત કરવામાં આવી કે ભચાઉ તાલુકાના પ્રોપર ભચાઉ ગામમાં એક અનુસૂચિત જાતિ સમાજની દીકરીને એક વિધર્મી દ્વારા ડરાવી ધમકાવી અને એને ભગાડી ગયેલ છે અને મૈત્રી કરાર કરી અને એની જિંદગી બરબાદ કરવાનું કારસ્તાન કરી રહ્યા છે. ત્યારે આ જ વ્યક્તિ આજથી 1-1.5 વર્ષ પહેલા એક ઓબીસી સમાજની દીકરીને પણ ભગાડી ગયો તો પ્રેમનું નાટક કરીને. ત્યારે આજે રજૂઆત કરવામાં આવી કે આવા લોકોને ક્યાંકનું ક્યાંક ત્યાં એક આખો સ્કેન્ડલ ચાલી રહ્યો છે અને આનું મુખ્ય એક હેન્ડલર છે ભચાઉની અંદર જે લવ જિહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવા લોકો ઉપર ભારતની જે સેન્ટ્રલ એજન્સી છે, ગુપ્તચર એજન્સી, એ પણ ધ્યાનમાં લેવામાં આવે. અને આજે રજૂઆત કરવામાં આવી કે ગરીબ માણસના ઘરેથી જે મજૂરી કરી અને પોતાની પૂંજી જમા કરી હતી, પોતાની કમાણી જે એને ઘરે રાખેલી હતી, કમાણીને પણ છોકરીને ઉશ્કેરી અને ચોરી કરાવેલી છે. ત્યારે અમારી રજૂઆત છે કે પૂર્વ કચ્છ એસપી તાત્કાલિક ધોરણે જે ગરીબ માણસની જે કમાણી ગઈ છે એની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવે અને જે પ્રોત્સાહન આપનાર એ જે વિધર્મી છોકરો છે એના ઉપર ગુનો દાખલ કરવામાં આવે અને છોકરી પર પણ ગુનો દાખલ કરવામાં આવે. કારણ કે જો એના ઉપર ગુનો દાખલ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર અમારો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આંદોલનના માર્ગે આવશે. અને પરિવારને ડર છે એટલે પરિવારે પણ અત્યારે વાત કરી ત્યારે કીધું છે કે 10 તારીખ સુધી જો કાનૂની કાર્યવાહી ન કરવામાં આવી તો 20 થી 25 ઘરો ભચાઉથી હિજરત કરવાનો સમય આવી રહ્યો છે. ત્યારે અમે કચ્છ કલેક્ટરને રજૂઆત કરી છે અને પૂર્વ કચ્છ એસપી સાહેબને પણ રજૂઆત છે કે આવા લોકોને જે પણ પ્રોત્સાહન કરતા હોય એવા લોકોની લાજ શરમ કાઢ્યા વગર આવા લોકોના વરઘોડા કાઢવામાં આવે ત્યારે કચ્છનું પોલીસ તંત્ર અને કચ્છની વ્યવસ્થા ઉપર લોકોને વિશ્વાસ બેસશે. બાકી અત્યારે લોકોનો વિશ્વાસ હટી રહ્યો છે. ત્યારે કચ્છ કલેક્ટર સમક્ષ આજે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે. આજે ભચાઉ વિસ્તારના ભટપાટિયામાં રહેતો એક દલિત સમાજની દીકરીને જે વિધર્મી દ્વારા લલચાવી ફોસલાવી અને ભગાડી ગયેલ છે એ મુદ્દે આજે અમારો સમસ્ત ગઢ ચોવીસી સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને એક વિનંતી કરી છે કે આવા જે બનાવો અવારનવાર કચ્છમાં બનતા રહે છે, ખાસ કરીને વિધર્મીઓ જે દલિત સમાજને ટાર્ગેટ બનાવી રહ્યો છે એના માટે કલેક્ટર સાહેબને આજીજી કરી છે, પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે કે આ મુદ્દે તાત્કાલિક અસરથી અહીંયા જ્યાં પણ આ વિષય કંઈક રંધાઈ રહ્યું છે એ મુદ્દે તટસ્થ તપાસ કરવામાં આવે અને અમારા સમાજને ન્યાય મળે એ માટે સમસ્ત સમાજે સાથે મળી અને અન્ય સમાજના આગેવાનો પણ સાથે મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ મુદ્દે તાત્કાલિક અસરથી અહીંયા આ સરકારના જે કંઈ કોર્ટ દ્વારા જે મુકાબલો આપવામાં આવ્યો છે એના પર ફરીથી વિચાર કરવામાં આવે અને આ દીકરીને અમારા સમાજની જે દીકરીને ભગાડી ગયેલ છે પાછી એના માવતરને સોંપવામાં આવે એવી અમારી સમસ્ત સમાજની અને હિન્દુ સમાજની માંગણી છે. એ માંગણી લઈ અને આજે અમે આખો ગઢ ચોવીસી સમાજ છેક ભચાઉ અને રાપર તેમજ ભુજ વિસ્તારમાંથી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપવા આવ્યા છીએ. આજે ભચાઉમાં જે ઘટના ઘણા સમયથી બની છે કે હિન્દુ એસસી સમાજની દીકરીને એક લવજહાદી દ્વારા ષડયંત્રપૂર્વક ફસાવવામાં આવી, એની સાથે મૈત્રી કરાર કરવામાં આવ્યો, એના ઘરમાંથી એમના મા બાપનું એવું કહેવું છે કે ચોરી કરવામાં આવી અને ત્યારબાદ કોર્ટમાંથી દીકરીનો કબજો લેવામાં આવ્યો. આ સંદર્ભે કચ્છ કલેક્ટરને અમે રજૂઆત કરી છે કે આ માત્ર એક સમાજની દીકરીને ભગાડવાનો વિષય નથી, આની પાછળ મોટું ષડયંત્ર છુપાયેલું છે. કારણ કે આ જે સમીર નામનો વ્યક્તિ છે જેણે અત્યારે એસસી સમાજની દીકરીને ભગાડી છે, એણે જ 1.5-2 વર્ષ પહેલાં ઓબીસી સમાજની દીકરીને પણ એ ભગાડી ગયો હતો. મતલબ હિન્દુ સમાજની દીકરીઓને યેન કેન પ્રકારે ભગાડી, ફસાવી, એના ઘરમાંથી ચોરી કરાવી, એનું ધર્માંતરણ કરાવી અને માત્ર હિન્દુ સમાજને નુકસાન પહોંચાડવાનો વિષય નથી પણ આ રાષ્ટ્રને પણ ધર્માંતરણના લવ જિહાદના માધ્યમથી તોડવાનો વિષય છે. અને છેલ્લા 12 મહિના દરમિયાન જો તમે કચ્છના લવ જિહાદના આંકડાઓ જોશો તો
જો 20 દીકરીઓ ભગાડવામાં આવી હશે તો એમાંથી 8 થી 10 દીકરીઓ SC ST સમાજની છે. તો મતલબ હિન્દુ સમાજના અભિન્ન અંગ SC ST સમાજને ક્યાંક ને ક્યાંક આવા લોકો તોડી પાડી અને હિન્દુ સમાજને નબળું કરવાનો આ ષડયંત્ર છે, જેની પાછળ ક્યાંક ને ક્યાંક આવા તત્વોને રાજકીય શ્રેય પણ મળી રહ્યો છે, સામાજિક ઓથો પણ મળી રહ્યો છે અને આર્થિક સહાયતા પણ મળી રહી છે, જેનો વિષય અમે કલેક્ટર સાહેબ સમક્ષ આજે મૂક્યો છે.